દિવસ આજે આપણે બનાવવાના છે મેથીના થેપલા। તો બહુ સરળ રીત તમને કહેવાની છું, તો એના માટે તમે મારો વિડીયો પૂરો જોજો અને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો। બનાવવા માટે જોશે આપણે ઘઉંનો લોટ, મેથી, કોથમીર, લસણ, ચટણી, હળદર ને મીઠું। તો હવે આપણે થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। થેપલા બનાવવા માટે મેં આ કાથરોટ લીધી છે, એમાં હું આ 2 વાટકા લોટ છે એ ઉમેરું છું। મેથી, કોથમરી, લસણ, 2 નાની ચમચી ચટણી, અડધી ચમચી હળદર, 1 નાની ચમચી મીઠું। તમે સ્વાદ અનુસાર નાખી શકો છો। થેપલા તમારે સ્પાઇસી ખાવા હોય તો તમે ચટણી પણ આમાં વધારે ઉમેરી શકો છો। હવે આપણે આમાં પાણી નાખીને લોટ બાંધી લઈશું। હવે આપણો લોટ બંધાઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે। આને 5 મિનિટ લગી ઢાંકીને આપણે થોડી વાર મૂકી દઈશું અને 5 મિનિટ પછી આપણે થેપલા વણવાનું સ્ટાર્ટ કરીશું। આપણે 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોશું આપણો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે। હવે આપણે થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરીશું। આપણો થેપલો એકદમ સરસ રીતે વણાઈ ગયું છે। હવે આપણે એને તળીશું। તેલ એડ કરી દઈશું। સરસ રીતે એને ડાર્ક મરૂન શેકી લેશું। આપણો થેપલો એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે। તમે જોઈ શકો છો કે એકદમ ડાર્ક મરૂન કલર આમાં આવી ગયો છે। આપણા થેપલા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે। આપણે એને ચા હારે સર્વ કરશું। और તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ થેપલા બનાવીને, તમને બહુ મજા આવશે। અને તમને મારો વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરજો।